હવે જો આ ગંઠા બધા આપણે આ માથે લઈ જવાના, જે 50 ગંઠા ઉતાર્યા હતા ને એ બધા માથે લઈ જવાના. હાય, ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? આઈ હોપ બધા મજામાં જશો. તો મારા નવા મિની બ્લોગમાં આપનું સ્વાગત છે. તો ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે એટલે મેં ટોપી, સ્વેટર એ બધું પહેરી લીધું છે મિત્રો. તમે આજુબાજુ મારા ઘરનું વાતાવરણ જોઈ શકો છો. પાછળ સુરત દાદા પણ. તો આજે મારે ઘાસ ઉતારવાનું છે. ગાડી આવે છે, લગભગ 150 ગંઠા જે આવે છે ને ઘાસ એ ઉતારવાનું છે. વાહ, હવે ઘાસવાળા ભાઈ આવે છે એટલે હું એમની વાટ જોતો અગાડ જઉં છું એમની આગળ, કારણ કે અમારે જે લાવવાનું છે તે રસ્તો એકદમ બિલકુલ ખરાબ છે એટલે મારે એમને રસ્તો બતાવવા આગળ જવું પડશે. તો હું રસ્તો બતાવવા તમે જોઈ શકો છો કે મારે ઘાસની ગાડી આવી ગઈ છે. તો આપણે ચલો એ ગાડીને હવે રસ્તો બતાવી દઈએ. ઘાસની ગાડીનો ગંઠાનો ભાવ 1ના 75 રૂપિયા છે અને અમુક 60-70-75 જેવું ઘાસ એવો ભાવ ચાલતો હોય છે. તો શું ભાવ તમારા બાજુ છે કોમેન્ટ કરજો મિત્રો. અહીંયા અમે ગંઠા ઉતારી દઈશું. અહીંયાથી ગંઠા લઈ જવાના છે. સામે જે ઘર દેખાય છે ત્યાં, અને આ કાકા છે ગંઠાના વેપારી જે અત્યારે દોરડા છોડે છે. હવે ફાઇનલી આપણા ગંઠા ઉતરી જશે, જે ખૂબ જ મોટા મોટા છે. પૈસા ગંઠાના વસૂલ છે અને ટોટલ જે બિલ છે તે 11,500 રૂપિયા ટોટલ સમથિંગ થશે, કારણ કે 75 ગુણ્યા 150 લેવાના છે એટલે 11,500 રૂપિયા થશે. જે આ ભાઈ પાછળ કેટલી મહેનત કરે છે. જે તમે 35 ગંઠા થાય અને બોધવામાં મશીનમાં ફરક આવે. હાર્વેસ્ટરમાં સેટિંગ આવે આ મોટા નાના બોધો હાર્વેસ્ટરમાં નહીં, બે વાર આવે પેલું મોટું પેલું પાછળથી આવે. હા, જોયું. હવે જો આ ગંઠા બધા આપણે આ માથે લઈ જવાના, જે 50 ગંઠા ઉતાર્યા હતા ને એ બધા માથે લઈ જવાના. આજે રવિવારની રજા વસૂલ છે. રોજ નોકરીનું હોય, ઘરે હોય તો આ ઘરનું કામકાજ હોય. શું કરે, કરવું તો પડે ને મારા વાલા.